શું આપે કપાસ વાવ્યો છે, શું હજુ આપ કપાસ વાવવાના છો, તો હેક્ટર દીઠ 14,000 રૂપિયા એટલે કુલ 28,000ની આપને સબસિડી મળવા પાત્ર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશન પટેલ, કૃષિ વેગ્રો ધનસુરા. જો તમે કપાસનું વાવેતર કર્યું હોય અથવા કરવાનું હજુ વિચારી રહ્યા હોય તો આપના માટે કપાસ ક્રાંતિ મિશન અંતર્ગત હેક્ટરે 14,000 રૂપિયા અને મહત્તમ મર્યાદા 2 હેક્ટરની એટલે કુલ 28,000ની આપને સબસિડી ઇનપુટ સહાય મળવા પાત્ર છે. મિત્રો, આ યોજના વિશે આપણે વધારે માહિતી તમને આપવા હું જઈ રહ્યો છું. યોજના કોને લાભ મળશે, કઈ રીતે અરજી કરવી અને યોજના શું છે, ચલો મિત્રો જાણીએ. કોટન પ્રોડક્ટિવ જે છે યોજના, જે કપાસ ક્રાંતિ મિશન તરીકે ઓળખાય છે, તે યોજના શું છે? બીજા દેશો કરતાં ભારત દેશ કપાસની ઉત્પાદકતામાં ખૂબ પાછળ છે. બીજા દેશો બ્રાઝિલ, ચીન અને અમેરિકા એના ઉત્પાદન ક્ષમતા ખૂબ કપાસમાં વધારે છે. તેની સામે આપણી કપાસની ઉત્પાદન ક્ષમતા ખૂબ ઓછી છે. તેને પહોંચી વળવા માટે, તે ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે કેન્દ્ર સરકારે 2026થી લઈને 2031 વર્ષ સુધી આ યોજના અમલ કરવામાં નિર્ણય લીધો છે. આ યોજનામાં કુલ 2 વિકલ્પ આપેલા છે. બે વિકલ્પમાં છે. એક વિકલ્પ છે ક્લોઝ સ્પેસિંગ અને બીજું છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. પહેલા વિકલ્પની વાત કરીએ ક્લોઝ સ્પેસિંગમાં, જેમાં નજીકના અંતરે કપાસનું વાવેતર કરવાનું છે. તેમાં 3x1 ફૂટના ગાળે જેને કપાસનું વાવેતર કર્યું હશે અથવા કરવાનો વિચારી કરી રહ્યા છો આપ, તો હેક્ટરે 14,000 અને કુલ 2 હેક્ટરની મર્યાદામાં એટલે કુલ 28,000ની આપણે ઇનપુટ સહાય મળવા પાત્ર છે. ખાસ આ કપાસનું જે વાવેતર અંતર છે એ મહત્વનું છે. બીજું છે ક્રોપ મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. આ યોજનાના વિકલ્પમાં તમારે 3x2ના ગાળામાં કપાસનું વાવેતર કરવાનું છે. એમાં સંકલિત પાક વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણની જે વ્યવસ્થાપન છે સરકારના ધારાધોરણ, તેને અનુસરવાના છે. એમાં કુલ 7500 હેક્ટર દીઠ અને કુલ 2 હેક્ટરની મર્યાદા સાથે કુલ 15,000ની સબસિડી મળવા પાત્ર છે, ઇનપુટ સહાય મળવા પાત્ર છે. તો મિત્રો, આપ આઈ ખેડૂત દ્વારા આની અરજી કરી શકો છો. ખાસ આ યોજનામાં પાત્રતા ધરાવવા માટે આપ 3x1 અને 3x2 ફૂટના ગાળામાં કપાસનું વાવેતર કરેલું હોવું જોઈએ. ખાસ આ યોજનાને શું કામ પ્રોત્સાહન આપવામાં આવે છે? નજીકના ગાળામાં નજીકના અંતરમાં જ્યારે વાવેતર કરવામાં આવે કપાસનું, ત્યારે એક સ્વાભાવિક વસ્તુ છે કે હેક્ટર દીઠ કપાસના છોડની સંખ્યા વધી જતી હોય, જેનાથી તેની ઉત્પાદન ક્ષમતા વધતી હોય. અન્ય દેશો કરતાં આપણી ઉત્પાદનની ક્ષમતા વધારવા માટેના પ્રોત્સાહન યોજના છે, જેમાં કુલ 236 કરોડ રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવી છે. અને આનંદની વાત એ છે કે કુલ 21 જિલ્લા ગુજરાતના એના પસંદગી કરવામાં આવી છે. 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટર કપાસના વાવેતરના વિસ્તારને આવરી લેવામાં આવશે. તો આપ જો અરજી ન કરી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર આપ અરજી કરી શકો છો. આ વિડીયો વધુને વધુ આપણા નજીકના સગા સંબંધીઓ, મિત્રોને આપો, શેર કરો, જેનાથી તે આ કપાસની યોજનાનો લાભ લઈ શકે. કુલ હેક્ટર દીઠ 14,000 એટલે કુલ 28,000ની ઇનપુટ સહાય યોજના મળવા પાત્ર છે. તો આપ જરૂરથી આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અરજી કરી શકો છો. જો અમારી માહિતી આપને ગમી હોય તો અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂતો સુધી અમારી આ માહિતીને પહોંચાડજો. ધન્યવાદ.